અને હવે સમાચાર ગાંધીનગરથી, જ્યાં ટાઇફોઇડના કેસ વધતા કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવી ગયું છે। પાણીપુરી અને ઠંડા પીણાની 100થી વધુ લારીઓ બંધ કરી દેવાઈ છે। પાણીજન્ય રોગચાળો અને ટાઇફોઇડના કેસ વધતા આ એક્શન લેવાયા છે। અલગ અલગ વિસ્તારની 75 જેટલી પાણીપુરીની લારી બંધ કરાવાઈ છે। 12 સોડા સેન્ટર અને 8 મિલ્ક શેક સ્ટોલ્સ અને 6 બરફ ગોળાની લારીઓ પણ તંત્રએ બંધ કરાવી છે। રોગચાળો કાબૂમાં ન આવે ત્યાં સુધી આ લારીઓ બંધ જ રહેશે। ગાંધીનગરના વિવિધ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો અને ટાઇફોઇડના કેસ વધી રહ્યા છે, જેના પગલે સિવિલમાં પણ નવો વોર્ડ ઊભો કરવાની ફરજ પડી છે। રોગચાળો વકરતા અમિત શાહે પણ તાત્કાલિક કામગીરીના આદેશ આપ્યા હતા, જેના પગલે વિવિધ વિસ્તારમાં લીકેજને તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી શરૂ કરાઈ હતી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હિમાંશુ। હિમાંશુ, શું વધુ અપડેટ? વાત કરીએ તો ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જે પણ અસરગ્રસ્ત વિસ્તાર છે, જેમાં વધુ 10 કેસો સામે આવ્યા છે। મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા વધુ ઘરોનું સર્વેલન્સ શરૂ કર્યું છે, જેમાં વધુ 8056 ઘરોના 27,108 લોકોનો સર્વે કરવામાં આવે છે। 5000 જેટલા ક્લોરીન ટેબ્લેટ વેચવામાં આવે છે। 3000 ORS પેકેટ પણ અને પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। વાત કરીએ તો ગાંધીનગરમાં ટાઇફોઇડનો વધુ ના વકરે માટે મહાનગરપાલિકા કમિશનરે 1 થી 28 સેક્ટરમાં પાણીપુરી, રગડા, સમોસા સહિતની સોડાની લારીઓમાં પ્રતિબંધ ફરવામાં આવ્યો છે। જ્યાં સુધી સ્થિતિ સારી ના થાય ત્યાં સુધી આ તમામ લારીઓને બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। પાટનગરમાં ટાઇફોઇડના કેસો વધતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ શાસક પક્ષને ઘેરવાનું શરૂ કર્યું છે। ગાંધીનગર સિવિલમાં 94 જેટલા દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે। ગાંધીનગર સિવિલમાં પીડિયાટ્રિક વિંગમાં 24 કલાક ડોક્ટરોને હાજર રહેવા પણ ફરમાન આપવામાં આવ્યું છે। તેમજ મહાનગરપાલિકાના ડોક્ટરો પર અને નર્સો પર PSC સેન્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે। જી ધન્યવાદ હિમાંશુ। તો બિલકુલ ધન્યવાદ, આપનો આભાર। તો 10 નવા કેસ પણ સામે આવ્યા છે। બીજી બાજુ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। જે ખાણીપીણીના સ્ટોલ્સ છે, લારી છે, તેને બંધ કરાવી દેવાઈ છે।